વાત કરીએ વાવ થરાદની। અહીં ડેડાવા ગામની અંદર પાણીનું સામ્રાજ્ય છે। સામાન્ય વરસાદમાં પણ ડેડાવા ગામમાં જળબંબાકારની સ્થિતિ। દર વર્ષે ચોમાસાના 4 મહિના લોકો પાણીમાં રહેવા માટે મજબૂર થાય છે। વર્ષ 2015, 2017 અને 2025-26માં પણ ડેડાવા ગામ જળમગ્ન થયું। ગ્રામ પંચાયત, આંગણવાડી, શાળા સહિતના તમામ જે ઇમારતો છે તે પણ જળબંબાકાર થઈ છે। વરસાદી પાણીના ભરાવાને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોને સતાવી રહી છે। પ્રશાસનના પાંપે દર વર્ષે ગ્રામજનો પાણીમાં રહેવા મજબૂર બને છે। પાણીના નિકાલની કાયમી સમસ્યાનો માત્ર વચનો આપવામાં આવે છે, પરંતુ અહીં સમસ્યાનું સમાધાન લાવવા માટે ગ્રામજનોની માંગ છે। વાવ થરાદ જિલ્લામાં ભારે વરસાદ અને વરસાદ બાદ તારાજીના દ્રશ્યો। એબીપી અસ્મિતાની ટીમ વાવના ડેડુઆ ગામે પહોંચી છે। પહેલા દ્રશ્યો જોઈ શકો છો। પૂરું ગામ પાણીમાં જોવા મળી રહ્યું છે। આખું ગામ હાલ ડૂબમાં છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વની વાત છે કે આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં આ ગામ 4 મહિના પાણીમાં રહેવા મજબૂર બને છે। પ્રશાસનના પાપે અહીંથી હજુ પાણી નીકળી નથી રહ્યા, કારણ કે અનેક વાર સ્થાનિક લોકોએ રજૂઆત કરી, પરંતુ અહીંથી પાણી નથી નીકળી રહ્યા, જેના કારણે ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ પણ તમે જોઈ શકો છો તે પાણીમાં છે। બીજી તરફ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। આંગણવાડી કેન્દ્રની હાલત તમે જોઈ શકો છો, તે પણ પાણીમાં હોવાથી અહીંના બાળકોનું શિક્ષણ કાર્ય બગડતું હોય તેવું જોવા મળી રહ્યું છે। બીજી તરફ તમે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે ગામના મુખ્ય માર્ગો છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વાર અહીંના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। બીજી તરફ તમે જોઈ શકો છો તે પ્રમાણે ગામના તમામે તમામ રસ્તાઓ હાલ પાણીમાં ગરકાવ થયેલા છે। ખાસ કરીને દૂધ ડેરી પણ પાણીમાં ગરકાવ છે। મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળતા અહીંના લોકોનું જીવન છે તે મુશ્કેલીમાં મુકાયું છે। મહત્વની વાત તો એ છે કે 4 મહિના પાણી પડ્યું રહેવાથી અહીં જે લોકો છે તેમને રોગચાળાની ભીતિ પણ સતાવી રહી છે। અનેકવાર રજૂઆતનું પરિણામ ના મળતા ક્યાંક ને ક્યાંક ગામ લોકોમાં નિરાશા જોવા મળી રહી છે। વસંત ત્રિગર, એબીપી અસ્મિતા, વાવ થરાદ। અમારા ગામની અંદર આંગણવાડી કેન્દ્ર હોય, શાળા હોય, દૂધ ડેરી આપ જોઈ શકો છો, પંચાયત ઓફિસ હોય કે ગામમાં મુખ્ય જવાનો રસ્તો હોય, દરેક જગ્યાએ પાણી ભરેલું છે। અને અમારે 2015, 17, 19માં, 23માં, 25માં અને આ છેલ્લે 26માં સામાન્ય વરસાદમાં પણ આ રીતે પાણી ભરાઈ જતું હોય છે। કે જે રહેણાંક વિસ્તાર છે બધી જગ્યાએ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, એટલે લોકોને હાલાકી ભોગવવી પડે। પાણી જલ્દી નિકાલ નથી થતો એટલે પરેશાની રહે છે। બાળકોને આંગણવાડીમાં, ડેરીમાં, પ્રાથમિક શાળામાં, ઉચ્ચતર માધ્યમિક શાળામાં તથા ગામની ચારે બાજુ અને અમુક લોકોના તો ગરમ પાણી છે, એટલે રોગચાળો પછી 2015નું પૂરાયું, 15નું, 19નું, 17નું હજી નિકાલ નથી થયો। તો જેટલું બને એટલો પાણીનો ઝડપી નિકાલ થાય એવી અમારી સમગ્ર ગ્રામજનોની, પ્રજાજનોની ખૂબ માંગણી છે કે જો આ પાણી આમ તો 3-4 મહિના પડ્યું રહે તો દરેક રહેણાંકવાળા વિસ્તારના લોકો મચ્છર અને એના ઉપદ્રવથી હેરાન થાય છે। વિદ્યાર્થીઓનું ભણતર બગડે, એટલે વહેલામાં વહેલી તકે આ પાણીનો કાયમી નિકાલ થાય એવું સરકારશ્રીએ કરવું જોઈએ। અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા થાય એના માટે પણ આ પાણીનો નિકાલ થાય એવી અમારી માગણી છે।